મિત્રો, જય દ્વારકાધીશ, જય સોમનાથ. અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? તો જો અત્યારે 9:30 થયા છે અને પરેશે કીધું છે કે આપણે બધા લોહી જવું છે તો ફટાફટ રેડી થઈ જાવ. નાસ્તો પાણી કરી લીધા છે, પણ વાસણ બાકી છે મારે, તો ફટાફટ વાસણ કરી લઉં અને તૈયાર થઈ જઈએ. લોહી અમારા કુળદેવીમાં ખોડિયારમાંનું મંદિર છે અને સ્વામિનારાયણનું મંદિર પણ છે, તો ત્યાં અમે દર્શન કરવા જવાના છીએ. ત્યારે વિડીયો કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી હું ફટાફટ તૈયાર થઈ જઈએ. મિત્રો, અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને ગાડીમાં બેસી ગયા છીએ. આજે તો મારી ભાઈ ગાડી ડ્રાઇવિંગ કરે છે. એક મારે ગાડી હાથ કરી એટલે પપ્પાના ખોળામાં બેસી ગયો. હા, વેરાવળ બાજુ કામ હતું પરેશને, એટલે અમે એ સાઈડ ગયા હતા. તો વચ્ચે દુકાન આવી ગઈ તો એ પાન માવાને એવું લેવા ઊભી ગયા. મારી ભાઈ કે મારા માટે ચોકલેટ લઈ લેજો, પણ અમે થોડી ચોકલેટ ખાવાની ઓછી કરાવી દીધી છે, એટલે એના માટે એના પપ્પા વેફર લઈ આવ્યા. પછી અમે એમ કરતાં કરતાં પહોંચી ગયા જ્યાં અમે જઈએ છીએ ને, લોજ ગામ. એ ખૂબ બહુ શિક્ષિત ગામ છે એમ. ત્યાંના લોકો બહુ ભણેલા છે. વર્ષોથી શિક્ષણનો નોકરી મિલિટરીમાં, પોલીસમાં, શિક્ષક ગમે ઘટામાં જાઓ, અહીંનો હોય જ એનું ત્યાં હાલતું. આ બધું ઓનલાઈન નહોતું એટલે 5 રૂપિયા દઈને બીજાને બેહાર દેતા. એ સિસ્ટમ આવી પાછી કરી એ જતે સમય અટાણે તો હવે શું હોય. આ છે લોજપુર ધામ, જ્યાં સ્વામિનારાયણ ભગવાન અહીંયા ઘણા વર્ષ રહ્યા છે. આ છે ત્યાંનું રામ મંદિર. મંદિર અત્યારે ડેવલપમેન્ટમાં ચાલુ છે. હનુમાનજી મહારાજનું મંદિર છે, આધુનિક મંદિર બને છે અહીંયા. પહોંચી ગયા છે અમે સ્વામિનારાયણ મંદિરે. હવે દર્શન કરી લઈએ અને તમને બધાને પણ દર્શન કરાવી દઈએ. હું માર્મિક ને પેલા આપણે હનુમાન દાદા, હે હનુમાન દાદા. બોલે છે ને ધૂન ને, ઘણા વર્ષોથી અહીંયા જ રહે છે અને ભગવાનના ધામમાં ધૂન જ કરતા હોય છે. તો અહીંયા આવતા હોય તો આ મંદિરમાં આવીએ ખાસ, બહુ મજા આવે. અને આ તો ભગવાને બનાવેલું મંદિર છે. જો આ પહેલાંનું જૂનું મકાન. તારે પાડવું? હા, આપણે લાવ તમારો ઉતાર લાવ. આમ બધા વારો અહીંયા વારો, અહીંયા વારો વાર લો, હરખું વાર લે. અહીંથી વાર લે, અહીંથી આમ વાર લે. બસ આમ જવા દે, આમ જવા દે, આમ જવા દો. વારો વારો. હા, બહાલો. એકદમ સરસ મજાનું જૂનવાણી મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. જે સ્વામિનારાયણ ભગવાનની આરાધ્યમાં હતું ત્યારથી જ બનેલું છે.
નીલકંઠ વર્ણી ભગવાન અહીંયા રહેતા એકદમ સુંદર મજાની ડિઝાઇન બનાવેલી છે. એકદમ સુંદર મજાની કોતરણી કામ કરેલું છે ભગવાન અહીંયા. અહીંયા ભગવાન પિસ્તા ચટણીની ખાંડતા ને જગ્યા એ આ જગ્યા છે. ચટણીની બીજી જગ્યા છે જે અંદર એકચ્યુઅલ જગ્યા હકીકતની જગ્યા છે પણ એ બધું બંધ કરી દીધું છે અત્યારે. બધી એ ભગવાન અહીંયા નીચે હતા ને અહીંયા કામ ચાલુ છે. મહિલાઓનું મંદિર બને છે, ઉતારા બને છે. ઓફિસને હતી ને તોડી નાખી. અહીંયા બધા નવા ઉતારા બને છે. ક્યાં ને આ બધા આખે આખા ઉતારા છે. આ બધા આખે આખા ઉતારા છે. પેલી સાઈડ ભોજનાલય છે. આપણે જાઓ ને પ્રસાદ લેવા. પ્રસાદ લેવાનો. ચપ્પલ પહેર લો, ચપ્પલ પહેર લો. હા ભાઈ અમારું ફોટોશૂટ કરી દીધું. હાલો મમ્મી ભાઈ ચંપલ પહેરી લો, આપણે પછી આગળ જઈએ. આમાં પ્રસાદ લેવા જાઓ ને. હા માનમિકને છે ને દરેક મંદિરે બહુ મજા જ આવે છે. આ તો લોહી ગામમાં અમારા કુળદેવીમાનું મંદિર છે અહીંયા, એટલે અમે અવારનવાર આવતા હોય એટલે અહીં સ્વામિનારાયણ મંદિર આવવાનું જ થયું મારે. એટલે માનમિકભાઈ જાણીતા થઈ ગયા છે એટલે અહીં બહુ જ મજા આવે છે અત્યારે તો. હાલો તો અમે આ ભોજનાલય છે, પ્રસાદ લઈ લઈએ. 12 વાગ્યા સુધી પ્રસાદ હોય છે, અત્યારે 12માં વાર છે. ત્યાં અમે ફટાફટ પ્રસાદ લઈ લઈએ. આગળ ધ્યાન રખાય. એક વાર કહી દેવાય પછી આગળ ધ્યાન રખાય. જો આ બુંદીનો પ્રસાદ. હાલો મિત્રો, મસ્ત મજાનો પ્રસાદ છે. હવે અમે પ્રસાદ લઈ લઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરશું. માર્મિકભાઈને જલસા પડી ગયા. દર્શનાર્થીઓ અહીંયા ચાલુ જ હોય છે. સાફ કરે કે હે સારું ને મંદિરમાં સેવા કરવા મળે. આ વિડીયો બનાવવાનું કામકાજ મારું છે, ભેગું નથી થતું. બને તો બની જ જાય ને. તો હવે મિત્રો, હવે અમે જઈએ છીએ અમારા કુળદેવીને મંદિરે. હવે 12:30 થઈ ગયા છે ને હવે અમારા મંદિરે જવું છે, અમારા ખોડિયારનું મંદિર. ત્યાં જઈએ અમે. નીચે જોઈજે માને ખાડો છે. લાવ હાથ પકડી લો. અહીંયા છે ને બહુ મસ્ત જોવાનું છે પણ એ બંધ થઈ જાય 12 થાય ત્યાં. અમારે મોડું થઈ ગયું એટલે અત્યારે આજે તો જોવાનું મેળ નહીં આવે. પાછા ક્યારેક આવશું ત્યારે વાત. આ બધી જગ્યામાં તો ભગવાન અહીંયા બધામાં ફરતા હરતા ફરતા. સામે રાંધણમાનું મંદિર છે. આ રહી ગાડી. હાલો હવે આપણે બેસી જઈએ. આવી ગયા અમારા માતાજીના મંદિરે અને માનું ત્રિશુળ લઈ લીધું. પણ અહીંયા જ કરવા આવવાના હોય. માખી છે માનું છે ત્યાં લઈને ન આવે. માનું જય બોલ કે ખોડિયાર માની જય. પરેશો શ્રીફળ વધારે છે. માનિકભાઈની પાસે ઊભો છે, એને શ્રીફળ ખાવું છે એટલે રાહ જોઈને ઊભો. ટાટા કહી દે દીદીને. દીદીને ટાટા કહી દે.
સુલડી ગામમાં જ રહે છે. પપ્પાના ફઈ ત્યાં રહે છે અને આ એ જંગલ જ છે આખું અને ત્યાં એ રહે છે. એનું ઘર છે થોડુંક દૂર છે ગામથી અને આખો વેરાન પટ્ટામાં હાવજુ ને હરણ ને એવું બધું જોવા મળતું હોય છે. અમે જોઈએ છીએ કે આજ ક્યાંય હાવજ દેખાય કે નહીં, પણ દિવસનો સમય છે એટલે હાવજનું તો કંઈ નક્કી નહીં, પણ બીજા કદાચ પ્રાણી આ દેખાય છે તો નક્કી નહીં. જોઈએ આગળ આ વિડીયો ચાલુ રાખું છું. જો હરણ દેખાય ગયું અમારા બાઇક પ્રમાણે જંગલમાં લાઈવ હરણ જોયું છે. આમ જો આમ જેરિયુમાં હિંગડા વાળું એરિયુમાં હા દેખો બોલો હાલતા હોય તો કરે એટલે થોડો આગળ થોડો ઈનો આવે તો બીકણું આગળ લીવર એટલે થોડું જાય જોઈને વાડીએ શાકભાજી ને એવું બધું વાવ્યું છે અને બગીચો પણ છે, નારિયેળી પણ વાવી છે અને સાઈડમાં થોડીક એવી જમીન છે ને ત્યાં મસ્ત મજાનું બધું શાકભાજી વાવ્યું છે. વાડીની મજા કંઈક અલગ જ હોય. ખુલશે કે હું થાય? ખુલ્લે ખુલ્લે. અમે ગયા હતા લોહી પણ પછી વળતા અમે સુલડી પણ રોકાઈ ગયા અને અત્યારે 9:30 જેવું થયું છે. હા 9:30 થયા છે. મારી ભેતાળું ખુલે છે. અમે આવી ગયા ઘરે. ખુલ્યું નહીં? લાઈવ ખુલ દઉં. એના તો ખુલતું નથી પણ મને ખુલવાય નથી દેતો ને એને જ ખુલવું. બોલો મારે શું કરવાનું? લાઈવ નહીં ખુલી દઉં? હા તો મિત્રો ફાઇનલ અમે અત્યારે ઘરે આવી ગયા છે અને 9:30 થઈ ગયા છે. ઘડિયાળમાં સવારના 10 વાગ્યાના નીકળ્યા હતા. મામીભાઈ ફૂલ થાકી ગયો છે. અમે વચ્ચે અમારા રિલેટિવની અહીંયા રોકાઈ ગયા હતા એટલે અત્યારે મોડું થઈ ગયું છે આવવામાં. મારી મીનભાઈ કમ્ફર્ટેબલ નહોતો, થોડોક એવો આરામ થયો છે. અત્યારે ફૂલ થાકી ગયા છે એટલે એને સૂઈ જવાનું છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.